મિત્રો આજે તારીખ 18/8/2024 હવે આજનો વિડીયો આ તમને આજના સોયાબીન તમને બતાવી દઉં, આજની ગ્રીનરી બરાબર. અને આની પહેલાંનો 4 તારીખ અને 8મો મહિનો અને 2024ની તારીખમાં જે વિડીયો હતો એ તમને બતાવી દીધો. ત્યાર પછીના બ્લેક અમૃતના છંટકાવ બાદ આ તમે ગ્રીનરી જોઈ શકો છો. ફ્લાવરિંગ સારામાં સારું આ તમે જોઈ શકો છો. આની વૈધ પણ સારામાં સારી થઈ છે બરાબર. જે કન્ડિશનમાં 4 તારીખે વિડીયો ઉતારેલો ખેડૂત ભાઈએ એ જ જગ્યા છે આ, અને એ જ સોયાબીન છે. આ તમે જોઈ શકો છો પાછળનું બ્રેકગ્રાઉન્ડ બરાબર. હા, આ પાછળનું બ્રેકગ્રાઉન્ડ પણ એ જ છે. અને આજની કન્ડિશનમાં એક જ વાર બ્લેક અમૃતનો છંટકાવ ખેડૂત ભાઈએ કરેલો બરાબર. ત્યાર પછીના તમે પાન જુઓ, આ પ્રાણની ગ્રીનરી જુઓ તમે, હાઇટ જુઓ, હાઇટ પણ વધી ગઈ છે બરાબર. ક્યાંય તમને કોઈ જાતની જીવાતો નથી દેખાતી. આ ખાલી બ્લેક અમૃતનો એક જ સ્પ્રે છે. ફ્લાવરિંગ પણ સારામાં સારું આવી ગયું છે. ઓકે, હવે એક જ સ્પ્રેમાં તમારા રિઝલ્ટ મળી ગયું તમને. એક જ સ્પ્રે બ્લેક અમૃતનો એક જ સ્પ્રે 50 ml બરાબર. 50. ત્યારબાદ નથી છંટકાવ કર્યો? કોઈ છંટકાવ પહેલા નથી કર્યો કે પછી પણ નથી કર્યો. પહેલાં પણ છંટકાવ નથી કરેલો. કેટલા સમયના હતા ત્યારે કર્યો હતો? ત્યારે 30 દિવસના. 30 દિવસના હતા ત્યારે છંટકાવ કરેલો બરાબર. અને ત્યારબાદ બ્લેક અમૃતનો છંટકાવ કરીને આજે 13મો દિવસ છે. 13મા દિવસમાં તમે આ જોઈ શકો છો. આનો રંગ રૂપ બધું આખું બદલાઈ ગયું છે, જુઓ ને તો બરાબર. હા, એમ જ લાગે છે કે આની અંદર ચમત્કાર થયો. આની અંદર ચમત્કાર થયો. હું તો માનતો જ હતો કે મારું આ થશે કે હું થાય. તમે કેટલા વર્ષથી સોયાબીન વાવો છો? આ 4થું વર્ષ છે. 4થા વર્ષના કન્ટિન્યુ એક જ ખેતરમાં સોયાબીન વાવે છે. પણ આ વખતે તમને લાગતું હતું આમ શું? મને એવું લાગતું કદાચ નહીં જામે આ વખતે નહીં જામે. એનું કારણ શું નહીં જામે? હું શું કામ વિચાર્યું? કન્ટિન્યુ સોયાબીન વાવેતર એકને એક પડું. અચ્છા, કન્ટિન્યુ તમે સોયાબીન વાવો એટલે એકને એક પડવું, એટલે એવું થાય કે ભાઈ એટલે ઉતારો ઘટે અથવા એની હાઈટ ઘટે બધું તમને ઓલું જામે બરોબર. કારણ કે એકને એક વસ્તુ એમાં આ છે સોયાબીન છે કે તને શું હે બહુ શું હે બરોબર. એટલે આ વખતે મને એવું હતું કે કદાચ નહીં જામે, પણ સાહસ કર્યું હતું ને એમાંય વળીને તમે ભેગા થયા અને મને આ વાત કરી કે બ્લેક અમૃત તમે છંટકાવ કરો, એટલે એક છંટકાવ મેં કર્યો છે બરોબર. એક સ્પ્રેમાં આટલું બધું સરસ પરિણામ મળી ગયું છે. 4 વીઘામાં 1 લીટર છાંટ્યું છે. 4 વીઘામાં 1 જ લીટર છાંટ્યું. હજી એક ડોઝ બાકી છે. એક ડોઝ છાંટવો છે બાકી છે ને હજી એક. ઓકે, તો ખેડૂત મિત્રોએ આ પ્રોડક્ટ વાપરવા જેવી છે. ખૂબ સરસ છે. બધા પાકોમાં ચાલે છે. કોઈ પણ એવો પાક નહીં હોય કે એમાં બ્લેક અમૃત ના ચાલે. અને બધામાં સારામાં સારું રિઝલ્ટ મળે છે. ઓકે, થેન્ક યુ.